ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 10મો પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે યોજાયો। આ ગૌરવશાળી પ્રસંગે રાજ્યપાલ તથા કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિ રહી। સાથે જ મનસુખભાઈ માંડવિયા, નીમુબેન બાંભણિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને ત્રિકમભાઈ શાકા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। આ વર્ષે કુલ 12,704 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે, જેમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ, મેનેજમેન્ટ, એજ્યુકેશન, કાયદાશાસ્ત્ર તેમજ આરોગ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। સમારોહમાં 86 ગોલ્ડ મેડલ્સ એનાયત થયા, જેમાં 52 વિદ્યાર્થીઓ અને 34 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 40 વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા। આપણા માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એ આનંદ અને ગૌરવની વાત કે આજના દીક્ષાંત કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી પરમ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા અને એમનું દીક્ષાંત પ્રવચન પણ આજરોજ વિદ્યાર્થીઓને એમના આગલા જીવનની અંદર ખૂબ ઉપયોગી થાય એ પ્રકારનું દીક્ષાંત પ્રવચન રહ્યું। આજના 10મા દીક્ષાંત સમારંભમાં મને અને મારી સિસ્ટરને અમને બંનેને અંગ્રેજી વિષયમાં ડોક્ટરેટની ડિગ્રી અમને બંનેને એનાયત થઈ છે। તો ખરેખર આજે મારા માટે, અમારા મેન્ટોર્સ માટે, ફ્રેન્ડ્સ, સિબલિંગ્સ અને સૌથી વધારે પેરેન્ટ્સ, અમારી માટે આ સૌથી વધારે ગર્વનો દિવસ છે।